ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની. હવે લસણની ઉપજ પર આપણે છેલ્લા કેટલાક દિવસોથી થોડા નજીક એપિસોડ જે તૈયાર કરી રહ્યા છીએ એનું કારણ છે આપણી લસણની ઉપજ અત્યારે લગભગ 3 અઠવાડિયા કે 4 અઠવાડિયાથી બિલકુલ એક સંવેદનશીલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. એટલે ભાવોની સ્થિતિ એકંદર આપણે જોઈએ તો રોજે રોજ બદલાતી રહે છે, બજારનો માહોલ પણ રોજે રોજ બદલાતો રહે છે અને અત્યારનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે એકંદર આપણી લસણની ઉપજ માટે કાયમ માટે મોટા ભાગે થોડો સંવેદનશીલ સમયગાળો અવશ્ય રહેતો હોય છે. એટલે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી લસણની ઉપજમાં અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા આપણા એપિસોડ પછીના આ અઠવાડિયાના વીતેલા 3-4 દિવસ દરમિયાન બજારની સ્થિતિ કેવી રહી અને અત્યાર સુધીની બજારની સ્થિતિ પછી હવે આપણી પાસેના લસણને આપણે કેવી રીતે મૂલવીએ, એના ઉપર શું નિર્ણય કરીએ, આ અંગેની કેટલીક માહિતીઓ આપણા પાસે હોય તો આપણે આપણો યોગ્ય નિર્ણય કરી શકીએ. એવા હેતુથી આજે જ્યારે આપણે લસણ સંબંધિત ચર્ચા કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 11 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે ચોથો દિવસ છે અને સોમવારથી લઈ અને આજ સુધીના આ અઠવાડિયાના વીતેલા દિવસો દરમિયાન આપણી લસણની ઉપજના ભાવોમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કોઈ વિશેષ ફેરફાર નથી, પણ ભાવોમાં એક જે ફેરફાર આપણને થોડો ઘણો જોવા મળી રહ્યો છે એ ફેરફાર એટલે આપણી મીડિયમ દરજ્જાની લસણની ક્વોલિટી અને નીચલા દરજ્જાની લસણની ક્વોલિટીમાં થોડી ઘણી નરમી મુખ્ય બજારોમાં પણ આપણને જોવા મળી છે આ 3-4 દિવસ દરમિયાન. સાથે સાથે આપણા બજારોમાં પણ એની સામાન્ય અસર અવશ્ય થઈ શકે. હવે આ વર્ગ જે કાંઈ છે આ વર્ગ બજારમાં ઉપર નીચે થોડો ઘણો અવશ્ય થતો રહેશે એવી ચર્ચા આપણે પાછળના દિવસોમાં કરતા રહ્યા છીએ અને પાછળનું અઠવાડિયું અવશ્ય સારું ગયું, પણ આ અઠવાડિયાની શરૂઆતથી આપણે જોઈએ તો સુધારો અટકી ગયો અને અટકી ગયેલા સુધારા પછી કેટલાક બજારોમાં સામાન્ય રૂપમાં નરમી એટલે કે 20 કિલોએ 50-60 રૂપિયાનો ઘટાડો કે કોઈ જગ્યાએ એનાથી પણ થોડો વધારે ઘટાડો બન્યો હોય એવી સ્થિતિ છે. અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો ગઈકાલના દિવસે મુખ્ય બજારોમાં ભાવોનું લેવલ, આપણા ગુજરાતનું ભાવોનું લેવલ તો મુખ્ય બજારોમાં સામાન્ય રૂપમાં નીચલા દરજ્જાની ક્વોલિટીનું લસણ જે કાંઈ છે એના ભાવ એટલે 700 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા, નીચલા દરજ્જા ઉપરની સામાન્ય ક્વોલિટી એટલે 1000 રૂપિયાથી લઈ અને 1200 થી 1300 રૂપિયા, ત્યાર પછી સારી ક્વોલિટી એટલે 1300 રૂપિયાથી લઈ અને 1600 રૂપિયા સુધીનો ભાવનો ગાળો અને ત્યાર પછી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં ભાવોમાં કોઈ ફેરફાર નથી. પાછળના આપણા એપિસોડમાં આપણે ભાવોનું લેવલ મુખ્ય બજારોનું જે કાંઈ આપ સૌની સામે પ્રસ્તુત કર્યું હતું એ જ લેવલે હજી બેસ્ટ રેન્જ ક્વોલિટી વેચાઈ રહી છે. એટલે કે લગભગ 2500 રૂપિયા 20 કિલોનો ભાવ કે 2600-2700 રૂપિયા 20 કિલોનો ભાવ અને જે પ્રીમિયમ ક્વોલિટી છે એ પ્રીમિયમ ક્વોલિટીના ભાવ એટલે 3000 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયા કે 3600-700 રૂપિયા સુધી પણ આપણા દેશી લસણની પ્રીમિયમ પ્લસ ક્વોલિટી મુખ્ય બજારોમાં વેચાઈ રહી છે. આપણા માર્કેટિંગ યાર્ડોની આપણે વાત કરીએ તો આપણે ત્યાં નીચલા દરજ્જાની ક્વોલિટીના ભાવોનું લેવલ એટલે મોટા ભાગે મુખ્ય બજારોના ભાવોના લેવલની સાથે જ ચાલી રહ્યું છે. ત્યાર પછી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં આપણે અને મુખ્ય બજારોને અવશ્ય ફરક પડી જાય છે, કારણ કે બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં આપણી ક્વોલિટી સાથે સાથે આપણી બજારમાં આપણી ઉપજ લઈ જવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ, આ બંને કારણોસર ભાવોમાં આપણે પાછળ રહી જઈએ છીએ. પણ તેમ છતાં લેવલ આપણે જોઈએ તો લગભગ આપણી બેસ્ટ રેન્જમાં 1500 રૂપિયા સુધી આપણા કારોબાર થઈ રહ્યા છે અને બેસ્ટ રેન્જ પછી આપણી સારામાં સારી ક્વોલિટી અને ઊંચામાં ઊંચા ભાવનો દરજ્જો એટલે લગભગ 2200-2300 કે
કોઈ ખેડૂતના ઘરેથી સારામાં સારો તૈયાર થયેલો માલ અને સારી ક્વોલિટીના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ ઉઠાવતા હોય તો એ 2500 કે 2600 રૂપિયાના ભાવથી વેચાતો હોઈ શકે, પણ મુખ્ય બજારોમાં જે ભાવનું લેવલ છે એના કરતા આપણે અવશ્ય પાછળ છીએ. હવે આ જે સમયગાળો છે આપણો, આ સમયગાળા દરમિયાન આપણી લસણની ઉપજને બજારમાં જે સંવેદનશીલતા સ્પર્શ કરે છે, એટલે કે ભાવોમાં રોજે રોજ કેટલાક ફેરફારો, અને એ ફેરફારો પૈકી પણ આપણી નીચલા દરજ્જાની ક્વોલિટી અને સામાન્ય દરજ્જાની ક્વોલિટીના જે ફેરફારો બને છે એ ફેરફારોની સાથે બે ત્રણ કારણો જે મુખ્ય રૂપમાં જોડાયેલા છે, એ બે ત્રણ કારણો પૈકી એક કારણ એટલે આપણા ખેડૂત સમુદાયની આ જ સમયગાળા દરમિયાન નીચલા દરજ્જાનો લસણનો જથ્થો હોય કે મીડિયમ દરજ્જાનો લસણનો જથ્થો હોય તો હવેના સમયમાં એના ઉપર બગાડ બેસવાની ચિંતાના કારણે બજાર તરફ જથ્થો થોડો વધારે થઈ જતો હોય છે, અને એની અસર બજાર પ્રમાણે જુદી જુદી આપણને જોવા મળે છે. કોઈ બજારમાં બહુ મોટા પાયે જથ્થો આવી ગયો હોય તો ત્યાં થોડો વધારે નરમીનો માહોલ જોવા મળે, કોઈ બજારમાં બહુ મોટો જથ્થો ન વધ્યો હોય તો ત્યાં સામાન્ય નરમીનો માહોલ જોવા મળે, અને કોઈ માર્કેટમાં જથ્થો ન વધ્યો હોય તો ત્યાં પાછળના દિવસો દરમિયાનના ભાવોથી કારોબાર અને વેપાર થતા રહે. પણ આ ગાળો એટલે નીચલા દરજ્જાની આપણી ક્વોલિટી અને મધ્યમ દરજ્જાની આપણી ક્વોલિટીના ભાવોમાં આ સમયગાળા દરમિયાન આ પ્રમાણેના ફેરફારો ચાલી રહ્યા છે, અને આ જે આપણી ક્વોલિટી છે એટલે કે નીચલા દરજ્જાની ક્વોલિટી અને સામાન્યમાં પણ થોડી નીચલા દરજ્જાની ક્વોલિટી, એટલે એનો ખરીદનારો વર્ગ મોટા ભાગે ખાવા માટે ઓછામાં ઓછું ખરીદતો હોય છે. આ જે લસણ આપણું જાય છે એટલે કે 700 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયાના ભાવ કે 1200 રૂપિયા સુધીના ભાવની વચ્ચે આપણા જે કાંઈ લસણોના વેપાર થઈ રહ્યા છે, આ લસણનો મોટા ભાગનો જથ્થો ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ તરફ જઈ રહ્યો છે, અને ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝની પોતાની જે કાંઈ વિવિધ પ્રોડક્ટ છે એટલે કે પાવડર હોય, ફોતરી હોય, ટુકડી હોય કે આખી કળીઓનું સ્વરૂપ હોય, આ જે એની પ્રોડક્ટના જુદા જુદા સ્વરૂપો છે એ સ્વરૂપોનો વેપાર એકંદર અવશ્ય સારામાં સારો થઈ રહ્યો છે, પણ ભાવોનું લેવલ એમના માર્કેટનું જે છે એ માર્કેટ મુજબ આપણે જોઈએ તો આ દરજ્જાના ભાવથી એમના તરફથી ખરીદી થાય અને એના ઉપર પ્રક્રિયા એટલે કે પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પછી જે કાંઈ પ્રોડક્ટ તૈયાર થાય એ પ્રોડક્ટ માર્કેટમાં વેચવા માટે જ્યારે મૂકવામાં આવે ત્યારે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારોમાં એટલે કે વિદેશના બજારોમાં એનો વધારેમાં વધારે વેપાર કરવાનો થતો હોય ત્યારે એની પાછળ લાગતા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ, એની પાછળ લાગતા કેટલાક પરમિશનોના ખર્ચ અને એની પાછળ લાગતા કેટલાક વિવિધ પ્રકારના ટેસ્ટિંગના ખર્ચ, આ બધા ખર્ચોના આધારે આપણે જોઈએ તો ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ અત્યારે જે ભાવથી એકંદર બજારમાંથી માલ ખરીદી રહી છે એ ભાવોનું લેવલ આપણને ઠીક પ્રમાણમાં મળી રહ્યું છે, એમનો કારોબાર એકંદર સારી રીતે ચાલી રહ્યો છે, એટલે આપણને આ દરજ્જાની ક્વોલિટીના ભાવોમાં પાછળના સમયમાં પણ ઠીક સુધારો મળ્યો. તો આવકો સામાન્ય રૂપમાં વધી ત્યાં સુધી એના ભાવોમાં ઘસારો નહોતો બેઠો, પણ ગયા અઠવાડિયામાં એકંદર થોડી વધારે આવકો થઈ ગયા પછી આ અઠવાડિયાની શરૂઆતથી અસર અવશ્ય થઈ છે, એટલે અત્યારના સમયગાળા દરમિયાન આપણી પાસે આ દરજ્જાનું જે કાંઈ લસણ હોય આ લસણને અત્યારના સમયે આપણે નિકાલ કરવાનું વિચારીએ તો ભાવનું લેવલ અવશ્ય સારું છે. ત્યાર પછી ઉપરના દરજ્જાના જે કાંઈ જથ્થાઓ આપણી પાસે હોય એ જથ્થાઓ અત્યારના સમયે આપણે વેચીએ કે એકાદ મહિના પછી આપણે વેચીએ તો પણ આપણા પોતાના દેશની જરૂરિયાતની સામે બહારથી ક્યાંયથી અને એમાં પણ ખાસ કરીને ચાઇના તરફથી ઘૂસણખોર લસણ દાખલ ન થઈ જાય તો ચિંતાનું કોઈ કારણ નથી. બાકીના દેશોમાંથી જે કાંઈ લસણ આપણા દેશમાં આવે છે થોડું ઘણું, એનો જથ્થો બહુ મોટો નથી હોતો કે આપણા લસણના બજાર ઉપર એની અસર થાય. અને એવા જે કોઈ દેશો છે એ દેશો એટલે ઈરાની લસણ આવે, અફઘાની લસણ આવે, ઈરાકી લસણ પણ આપણે ત્યાં ક્યારેક થોડું ઘણું આવે છે, પણ બહુ ઓછી માત્રામાં હોય છે. ચાઇનીઝ ઘૂસણખોર લસણ મોટા પ્રમાણમાં આવે તો જ આપણા માટે ચિંતાનો વિષય છે. અન્યથા હવે પછી આપણું નવું લસણ પાકીને આવે ત્યાં સુધીમાં
સારી ક્વોલિટી અને સારી ક્વોલિટીમાં પણ બેસ્ટ રેન્જ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનું લસણ જે કોઈ આપણા ખેડૂતો પાસે સચવાયેલું છે, આ ખેડૂતો કોઈ પણ પ્રકારની વિશેષ ચિંતા વિના જથ્થો સાચવવાનો પણ નિર્ણય કરી શકે છે, કારણ કે આવનારા સમયમાં બજારમાં એક જુદા જ પ્રકારની માંગ પણ નીકળી શકે છે, અને એ જુદા પ્રકારની માંગ એટલે કાયમ માટે ઊભી થતી માંગ, અને એ કાયમ માટે ઊભી થતી માંગ એટલે બિયારણની જરૂરિયાત. લસણ એક આપણી એવી ઉપજ છે કે બિયારણ વીઘા દીઠ જે કાંઈ જોઈતું હોય એ પણ ઘણા બધા મોટા જથ્થામાં જોઈતું હોય છે, અને તેથી એ સમયગાળામાં એટલે કે 8મો મહિનો આપણો શરૂ થાય એટલે એકંદર લસણના બિયારણની માંગ મોટા પાયે શરૂ થઈ જતી હોય છે. એટલે એ સમયગાળા દરમિયાન સારી તંદુરસ્તી સાથે સચવાયેલું હોય, સારી જાતનું લસણ હોય તો અવશ્ય એના ભાવ આપણને બિયારણના હેતુથી પણ સારામાં સારા મળી શકતા હોય છે. એટલે આપણી પાસે જે કાંઈ લસણનો જથ્થો છે એ જથ્થાને આપણે અત્યારના સમયે વેચવા લાયક આપણે સમજીએ છીએ તો અવશ્ય અત્યારે વેચીએ. સાચવવા લાયક જથ્થો આપણી પાસે છે તો અવશ્ય આપણે સાચવી પણ શકીએ છીએ. ચાઇના તરફથી મોટા પાયે ઘૂસણખોરી જો ન થાય તો આપણા લસણના ભાવને લઈને નવી સિઝનની ઉપજ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી મિત્રો. આપણી પાસે લસણ જે કાંઈ હોય એને આપણે આ અત્યારના સમયના બજારના માહોલ, બજારના ભાવનું લેવલ અને આવનારા સમયના સંકેતોના આધારે આપણે નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે આપણી લસણ ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય અને ખાસ કરીને લસણની ઉપજ સાથે જોડાયેલા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા છે, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.